વસ્તુ એકની એક છે, પણ જેવો વેપારી મળતો ગયો એમ એમ એની કિંમત વધતી ગઈ. વસ્તુ એકની એક હતી, પરંતુ એનો કિંમત કરનાર કેવા છે, એને ઓળખનાર કેવા છે, એની પહેચાન કરાવનાર કેવા છે, એની ઉપર આખું આ તંત્ર ડિપેન્ડન્ટ છે. એટલે એ વસ્તુ એને લાખમાં 10 લાખમાં વેચાવા માંડી, કરોડોમાં કિંમત થઈ ગઈ. મુંબઈ જેવા મોટા શહેરની અંદર બહુ મોટા ઝવેરી પાસે આ વસ્તુ ગઈ અને એમની પેઢીમાં આ વસ્તુ લઈને જેને કરોડો ચૂકવેલા ને એ લઈને જાય છે. પૂછે છે, શેઠ નહોતા હાજર, પેઢીમાં શેઠ નહોતા, શેઠ ગેરહાજર હતા. એમનો મોટો દીકરો હતો. દીકરાને કહ્યું કે ભાઈ તારા બાપુજી નથી? તો કે બહારગામ ગયા છે. કેમ? તો કે એક સોદો કરવો હતો. શાનો સોદો? અરે એક વસ્તુ કિંમતી લાવ્યો છું. તો કે લાવો બતાવો, હું સોદો કરું. તો કે તારું ગજું નહીં, તું આના માટે નાનો પડે, તારું ગજું નથી, આ બહુ કિંમતી વસ્તુ છે, સામાન્ય વસ્તુ નથી, તું નહીં ચૂકવી શકે આની રકમ. અરે મને બતાવો તો ખરા. એક નાનકડી ડબ્બીમાં પેલા કરોડોની કિંમતનો પેલો મણી લઈને આવેલો છે શેઠિયો, અને એણે જે મણી ડબ્બીમાં જોયો, પેલો શેઠનો દીકરો, હજુ તો ઉગતો, પેઢી ઉપર કાલ હવારનો બેઠેલો છોકરો, અને એ પૂછે છે પેલા આવેલા આગંતુક વેપારીને, બોલો શું લેવું છે? પેલો વેપારી પૂછે છે તું શું દઈશ? ત્યારે પેલો છોકરો હિંમત કરીને શું જવાબ આપે છે, શેઠ ભલે મારા બાપુજી નથી, પરંતુ હું તમારી આ વસ્તુનો સોદો કરું છું. આવતીકાલે સવારથી સાંજ સુધી 200 મજૂર કરીને 200 મજૂર કરી લાવો, અને સવારથી સાંજ સુધી સૂર્ય ઉગે ત્યારથી સૂર્યાસ્ત થાય ત્યાં સુધી મારી સોનાની બધી વખારો ભરી છે, અને એમાંથી સોનું માથે ઉપાડી ઉપાડીને જેટલું લઈ જાઓ એટલું તમારા બાપનું, આના બદલામાં, બસ આના બદલામાં. પેલો શેઠિયો જે લઈને આવ્યો છે આશ્ચર્ય થયું, એટલે આટલી બધી મોટી કિંમતી, આટલું બધું કિંમત, પછી ફરી નહીં જાય ને? નહીં શેઠ, મારી પ્રોમિસ છે, આવી જાવ આવતીકાલે સવારે. બીજે દિવસે સવારથી સાંજ સુધી સોનું લઈ જવા માંડ્યું 200 મજૂર દ્વારા, અને આખી બજારમાં હાહાકાર મચી ગયો. છોકરાએ દેવાળું કાઢ્યું, એના બાપનું ઊંધું માર્યું. છોકરાના હૈયામાં કાંઈ ફડક નથી હો, કાંઈ રંચ માત્ર એનું રૂવાડું હળતું નથી. એને તો હૈયામાં એક આનંદ છે કે મેં બહુ મોટો સોદો કર્યો છે, અને મને જે મેં વસ્તુ ખરીદી છે એ બહુ કિંમતી છે, એટલી હકીકત છે. 2-3 દિવસ થયા, બજારમાં વાયકા ખોટી બધી ફેલાઈ ગઈ છે, અને એમાં એના બાપુજી બહારગામથી આવ્યા. છોકરાને પૂછ્યું, બેટા શું ધંધો કર્યો મારી ગેરહાજરીમાં? ત્યારે છોકરાએ આ સોદો બતાવ્યો અને પેલી વસ્તુ બતાવી. બાપુજી આ વસ્તુ ખરીદી. એના બાપાએ હાથમાં લીધીને જોઈ, અનુભવી એનો બાપ હતો વર્ષોનો જૂનો, અને પૂછે છે કે બેટા આના બદલામાં શું આપ્યું? ત્યારે છોકરો જવાબ આપે છે, બાપા સવારથી હાંજ સુધી 200 મજૂરને હોનું લઈ જવા દીધું છે, આટલું આપ્યું છે. ત્યારે એના બાપા શું કહે છે સાંભળજો. એના બાપા કે બેટા તે વેપાર તો કર્યો, પરંતુ બિચારાને તે છેતરી લીધો. શું કહે છે? બોલ્યા વેપારીને તે છેતરી લીધો. લ્યો, મફતમાં પડાવી લીધો, કે તે આ વસ્તુ મફતમાં પડાવી લીધી આના બદલામાં. લ્યો, આખું બજાર એમ કહે છે કે છોકરો છેતરાઈ ગયો, અને એનો બાપ શું કહે છે? બેટા તે વેપારીને છેતરી લીધો, તે મફતમાં પડાવી લીધો, કશું ના આપ્યું. કે હા, ત્યારે પેલો છોકરો પૂછે છે એના બાપને કે બાપુજી તો આની ખરી કિંમત શું, એ તો મને કહો. ત્યારે એના બાપ શું કહે છે? બેટા આ ચંદ્રમણી છે, ચંદ્રમણી. લાખો કરોડો હીરા હોય ને કરોડો અબજો મણી હોય, પણ એમાં ચંદ્રમણી તો કરોડોમાં કોક હોય એવો એક ચંદ્રમણી છે. અને શરદ પૂર્ણિમાની રાત્રે એની કિંમત થાય. શરદ પૂનમની રાત્રે જ્યારે આકાશમાં પૂર્ણ ચંદ્ર ઉગ્યો હોય, અને ત્યારે ખુલ્લા મેદાનમાં સોનાની થાળીમાં દૂધે ધોઈને જ્યારે આ મણી મૂકવામાં આવે, ત્યારે ચંદ્રની એની એકતા થાય. ચંદ્રમણી છે ત્યારે આકાશમાંથી સોનાનો વરસાદ થવા માંડે, એવું આનું સામર્થ્ય છે. હવે એક દાડાની કમાણી આપણી ના આપી, કશું ના આપ્યું, મફતમાં પડાવી લીધો. હવે કેવું છે એ મુક્તો, આ તાત્પર્ય એ છે કે વસ્તુ એકની એક હતી, છતાંય તે
એક રૂપિયામાં વેચાયેલી વસ્તુ બીજાએ હજારમાં હજારવાળાએ લાખમાં લાખવાળાએ કરોડમાં કરોડવાળાએ 10 કરોડમાં, અને આટલી મોટી કિંમત થઈ. વસ્તુમાં શું તફાવત પડ્યો કહેશો? આટલી બધી કિંમત વધી ગઈ એનું કારણ શું સમજશો? કહેશો જેવા ઝવેરી મળ્યા, જેવા વેપારી મળ્યા, જેવા ઓળખાવનાર મળ્યા, એવી ઓળખ થઈ અને એવા એને કોઈ 1000પતિ કર્યો, પેલા રૂપિયાપતિ કર્યો. કરિયાણાની દુકાનવાળાએ એને રૂપિયાપતિ કર્યો, પેલાએ 1000પતિ કર્યો, બીજાએ લખપતિ કર્યો, બીજાએ કરોડપતિ કર્યો, અને આને અબજોપતિ કરી નાખ્યો. સાચી વાત છે પહેલા? કેમ? વસ્તુ ઓળખાવનાર જુદા મળ્યા ને. એમ જેવા સંત મળે, જેવા સત્પુરુષ મળે, આ તો દ્રષ્ટાંત છે. એમાં સિદ્ધાંત શું કે આપણને પણ હીરો લાદ્યો છે. હીરો કે હરિવર હીરલો રે લાદ્યો રે મંદિરમાં, હરિવર હીરલો રે લાદ્યો રે મંદિરમાં. કયું મંદિર? મંદિર એટલે આ મંદિર માત્ર નહીં હો, પરંતુ મંદિર એટલે આપણને મહારાજે આ ચૈતન્ય મંદિર કરીને મહારાજ એમાં પધરાવી દીધા મોટા પુરુષોએ. એ આપણને કેવો હરિવર રૂપી હરિરૂપી હીરો, આ ભગવાન સ્વામિનારાયણ રૂપી હીરો મળ્યો. અને એની કિંમત કરનારા જેવા સત્પુરુષ મળે એવી કિંમત કરે છે. કોઈ એની 100 રૂપિયા જેવી કિંમત કરે, કોઈ 1000 જેવી કિંમત કરે. અને જ્યારે સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણના ધામમાંથી એવા સંકલ્પ સ્વરૂપ સત્પુરુષ જ્યારે આ બ્રહ્માંડમાં પધારે ત્યારે એની ખરી કિંમત કરે કે આ હીરો કેવો છે, અને ત્યારે એ ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થાય છે. મહારાજે લખ્યું છે, મોટા સંતો કહેતા કે બડા ન કહે બડાઈ, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ન કહે કે લાખ મારા મોલ. હીરો પોતાની જાતે એમ ન કે હું લાખનો છું, એ તો એનો ઓળખાવનાર મળે તો કહી શકે કે લાખનો છે કે 10 લાખનો છે કે કરોડનો છે. એમ શ્રીજી મહારાજ પોતાની મેળે એમ કહેવા જાતે વખતે કે હું કેવો છું ને અમે કેવા બ્રહ્માંડમાં પધાર્યા છીએ, તો એ બધાને વિશ્વાસ ના આવત. એના માટે ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, આપણા નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, આખી પેઢી એના માટે પધારી. કોઈ કહે કે સત્પુરુષની શું જરૂર છે? સત્પુરુષની આ જરૂર છે. ભગવાન સ્વામિનારાયણને ઓળખવા હોય, સંપ્રદાયમાં જો એવા સત્પુરુષ ન પ્રગટ થાય તો ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કોણ કરાવે? એ તો એના ઘરના, એ તો જેના ઘરની વાત હોય. એટલે તમને પ્રશ્ન પૂછું કે તમારા ઘરની ખાનગી વાતની ખબર કોને હોય? સાચું કહો છો શૈલેષભાઈ, કોને કોને હોય? તમને, તમારા ઘરના ને બીજા કોને ખબર હોય? બોલો. તમને તમારા ઘરના બેને જ ખાનગી વાતની ખબર હોય. એમ ભગવાન સ્વામિનારાયણના ઘરની વાતની ખબર કોને હોય? એને એમના ઘરવાળા જે હોય ને, ઘરવાળા એટલે સમજ્યા ને પહેલા, એના અનાદિ મુક્તો જે ધામમાંથી આવેલા હોય એને ખબર હોય. બીજાને કોને ખબર પડે કે ભગવાનના ઘરની શું વાત છે? અને એટલા માટે કીર્તનમાં શબ્દ લખ્યો છે કે પોતે કાંપો તાના સંકલ્પ ખરું રહસ્ય તો જાણે, પોતે ક્યાં પોતાના. આગળ કયું છે એની પહેલા એક શબ્દ વાપર્યો કે સર્વબરીયો પાસના ને પતિવ્રતાની ભક્તિ, સર્વોપરી ઉપાસના ને પતિવ્રતાની ભક્તિ. પોતાના ઘરની જે વાતો તેની કોણ બતાવે જુક્તિ? ભાઈઓ કોણ બતાવે જુક્તિ? પોતાના ઘરની વાતો કોણ કે પોતે કાં પોતાના સંકલ્પ ખરું રહસ્ય તો જાણે, પોતે કાં પોતાના સંકલ્પ ખરું રહસ્ય તો જાણે. સંકલ્પ એટલે અનાદિ મુક્ત, પોતાના ધામમાંથી આવેલા અનાદિ મુક્ત, એ એનું રહસ્ય જાણે કે શ્રીજી મહારાજના રહસ્યો શું છે. વચનામૃતમાં મહારાજની લખેલી વાતો શાના માટે લખી છે એ તો જેણે કરી હોય એ જ જેના બોલનારા હોય એ સમજાવી શકે. બાકી કેવી રીતે ખબર પડે? ભગવાન સ્વામિનારાયણના અભિપ્રાયોને એના સિદ્ધાંતોને કોણ સમજાવે? અને એના માટે જ આ બ્રહ્માંડમાં ભાઈઓ જીવન પ્રાણ બાપા શ્રી અબજી બાપા કચ્છને વિશે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી પ્રગટ થયા. અહીંયા ઘણો મહિમા કહેવાઈ ગયો છે, પરંતુ બાપાશ્રી કોઈ કણબી નહોતા. સંપ્રદાય ઓળખી ન શક્યો. એમને કણબી શબ્દ વાપરી દીધો. જેમ મહારાજને બ્રાહ્મણ સમજાયા કે સ્વામિનારાયણ ભગવાન છપૈયાના બ્રાહ્મણ હતા, ટોરડાના બ્રાહ્મણ, ગોપાળાન સ્વામી ટોરડામાં બ્રાહ્મણ હતા, ખુશાલ ભટ્ટ એટલે તો શું બાપાશ્રી કણબી હતા? નહીં સમજનાર વર્ગ. અલ્યા એ તો એક નાટક હતું, નર નાટક હતું, અવરભાવ હતો ભગવાન સ્વામિનારાયણનું. આ બધી લીલા હતી. મહારાજ જ્યારે મહારાજને મોટા પુરુષ આ બ્રહ્માંડમાં પ્રગટ થાય ત્યારે એમણે અવરભાવની રીતે વર્તે, પરંતુ એને
અને બ્રાહ્મણ જો સમજાય તો આપણે બધા પટેલને મનુષ્ય ક્યાંથી મળશું પેલા. પરંતુ ભગવાનના સત્પુરુષ કેવા દિવ્ય છે, કેવા કલ્યાણકારી છે, એ તો એના મહારાજને મોટા પુરુષ પ્રગટ થાય અને એમાં વિશ્વાસ આવે, એનો મહાત્મય, મુક્તનું મહાત્મય સમજાય તો એના વચનમાં વિશ્વાસ આવે અને તો જ મહારાજ સુધી પહોંચી શકાય અને તો જ મહારાજના શબ્દો આપણને સમજાઈ શકે. નહીતર તરત જ શાસ્ત્ર ગ્રંથિ અટકાવે. શાસ્ત્રમાં આમ લખ્યું છે, શાસ્ત્રમાં આમ લખ્યું છે, વચનામૃતમાં આમ કહ્યું છે, શિક્ષાપત્રીમાં આમ કહ્યું છે. અરે ભાઈ, શાસ્ત્રમાં બધી રીતે હોય, બધું લખેલું હોય, હલકું હોય ને ભારે હોય. કરિયાણાની દુકાને તમે જાઓ તો ચોખા જ હોય, પણ ચોખા 20 રૂપિયા કિલો વાળા હોય, 25 રૂપિયાના કિલો હોય, 40 રૂપિયાના કિલો હોય, અને દહેરાદૂન બાસમતી દિલ્હીના આવતા હોય અને એ બધી 60 રૂપિયા કિલો વાળા હોય. પહેલાં બધા ચોખા કહેવાય ચોખા, પરંતુ ચોખામાં કેટલો તફાવત હોય. કેમ? કારણ કે બધી પાત્રતાવાળા હોય. કોઈ બિચારો ગરીબ માણસ હોય તો એ 20 રૂપિયા કિલો રાખવા પડે, એવા હલકા ચોખા રાખવા પડે. જો 60 રૂપિયાવાળા જ રાખે તો બિચારો ખાઈશું કેવી રીતે લઈ જાય? ગ્રાહક પાછું જાય. એટલે 20 રૂપિયા કિલો વાળા રાખવા પડે, 35 વાળાએ રાખવા પડે, 45 વાળાએ રાખવા પડે, અને કોઈ પૈસાદાર આવે તો એના માટે 60 રૂપિયાના દહેરાદૂન બાસમતી રાખવા પડે. જેની જેવી પાત્રતા હોય એવા લઈ જશે. એમાં શાસ્ત્રોની અંદર પણ હલકો ને ભારે માલ બે હોય, પરંતુ એ સમજાવનાર સત્પુરુષ જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી આ હલકો જ હાથમાં આવે. કાલે બાપજીએ પ્રસંગ કહ્યો તો સહેજ આપણે બહુ રમૂજી પ્રસંગ છે, પરંતુ જ્યારે સુરા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને જ્યારે લોયા પધાર્યા અને લોયામાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે મહારાજ પધાર્યા છે, મહારાજને કહ્યું મહારાજ કેટલા દિવસ રોકાવાનો છે? સુરા ખાચર સ્વાદિયા બહુ હતા. મહારાજને કે મહારાજ કેટલા દિવસ રોકાવાનો છે? મહારાજ કે આજનો દિવસ, કાલ જતું રહેવાનું છે. સુરા ખાચર કે મહારાજ કેટલા દાડાથી સંકલ્પ કરીને બેઠો છું કે મહારાજ આવશે, સંતો આવશે, એક દાડો બૂંદી બનાવશે ને બીજે દાડે દૂધપાક ને ત્રીજે દાડે માલપુઆ ને ચોથે દાડે ફલાણું, પાંચમે મહારાજ રોજ નવી રસોઈ બનાવો ને રો. મહારાજ કે નહીં, એક દાડામાં બધી રસોઈ બનાવી નાખીએ, પણ કાલે જતું રહેવાનું છે. સમજ્યા? એક દિવસમાં 5 હાથ પકવાન બનાવી નાખ્યા, બધી મીઠાઈઓ બનાવી, ફરસાણ બનાવ્યા, બધું બનાવ્યું. સુરા ખાચરના સ્વાદિયા બહુ હતા એટલે મોઢામાં પાણી છૂટે. ઘડીએ ઘડીએ રહોડામાં જાય આંટો મારીને બહાર આવે કે ક્યારે પંગત પડે ને ક્યારે જમવા બેસું. સમજ્યા? હવે પંગત પડી, સંતો હરિભક્તોને જમવાનું બાકી હતું અને પહેલી જ પંગતમાં સુરા ખાચર બેસી ગયા, જમવા બેસી ગયા. મહારાજ કે એ સુરા ખાચર, એટલે આ મહેમાનને પહેલું જમાડાય, ઘરવાળાએ પછી જમાય, અને તું તારા ઘરે આ બધા સંતો આવ્યા છે, હરિભક્તો આવ્યા છે, અને તું એમને છોડીને પહેલો બેસી ગયો. મહારાજ જો વાંહેથી વધે કે ના વધે, કંઈક ખૂટ્યું તો એ વસ્તુ તો મારા માટે જતી રહે ને. માટે કેવી રીતે સવારનો હું ટકી રહ્યો છું એ મારું મન જાણે છે. માટે દયાળુ, મારે પહેલું હું તો બેસી જઈશ, તમે મને વચ્ચે ના આવશો. મહારાજ કે ભલે બેસી જા. બેસી ગયા, પંગત પડી. સુરા ખાચર પહેલાં જ બેઠેલા. શ્રીજી મહારાજ પણ કંઈક કોઈને કંઈ, મહારાજ અકળ મૂર્તિ છે કે કળાય એવા નથી, એટલે સ્વામિનારાયણ ભગવાને પણ લીલા કરી. પંગતમાં બધું, થાળીમાં બધું પીરસાઈ ગયું અને સુરા ખાચર જય ના બોલાય ત્યાં સુધી જમવાનું શરૂ ન થાય. આવો સત્સંગનો રિવાજ. એટલે પંગત પડે પછી એક સાથે પીરસાઈ જાય, પછી બધી જય બોલાય એટલે બધા જમવાનું હરે કરી શકે. હરે એટલે શરૂ કરી શકે. આવો રિવાજ. એટલે મહારાજ જ્યાં હરે થવાનું થયું ને, મહારાજ પંગતમાં આવ્યા. મહારાજ કે સંતો હરિભક્તો ભારો ભારો ભારો. આજે એક વાત કહેવી છે. મહારાજ એક લીલા શરૂ કરવી છે, એક પ્રકરણ બદલવું છે. મહારાજ સુરા ખાચર કે મહારાજ પ્રકરણ બધું જમી રહ્યા પછી બદલજો, પહેલાં નહીં કહો. મહારાજ કે નહીં, પહેલું શરૂ કરવું છે ને તારાથી જ શરૂ કરવું છે, કારણ કે પહેલો તું બેઠો જ કહો. મહારાજ શું પ્રકરણ છે? મહારાજ કે જો સાંભળો, બધાયના જમતા પહેલાં બધાયની આંખે પાટો બાંધવામાં આવશે અને તમારી થાળી જે પીરસાઈને તમારી આગળ મૂકી છે એમાં તમને આંગળી મૂકવા દેવામાં આવશે. જે વસ્તુ ઉપર તમારી એક જ વસ્તુ ઉપર આંગળી મૂકવાની અને જે આઈટમ ઉપર તમારી આંગળી પડે એ એક જ આઈટમ જમવાની મળશે, બધી નહીં મળે. સુરા ખાચર કે મહારાજ શું કરવા તાળું મારો છો મોઢે? ખંભાથી તાળું શું કરવા મારો છો? સાહેબ જમ્યા પછી આવું કરજો ને, આટલું બધું જમવાનું છોડીને એક જ આઈટમ? મહારાજ કે નહીં, શરૂઆત તારાથી જ કરવી છે. સુરા ખાચર કે ભલે મહારાજ, જેવી તમારી મરજી. અને પાટો બાંધ્યો. મહારાજ પેલી જોઈ લીધી બધી થાળી આઈટમ, બધી ક્યાંક શું છે, ભાવતી વસ્તુ જોઈ લીધી, કઈ બાજુ છે. મહારાજ કેમ ગાંઠિયા જાય એવા નહોતા, મહારાજે થાળી જ ફેરવી નાખી. સમજ્યા? અને પછી શ્રીજી મહારાજે કહ્યું, લ્યો હવે એ સુરા ખાચર આંગળી મૂક.
અને સુરાખાચરે હે મહારાજ પ્રાર્થના શરૂ કરી. હો, આપણે બધા પ્રાર્થના કરીએ ને, જોજો અને શું પ્રાર્થના, હે મહારાજ, હે અક્ષરધામના અધિપતિ, હે દયાળુ, તમે કૃપાના ધાન છો, દયા સાગર છો, દયા કરજો, હારા મારી આઈટમ ઉપર આંગળી મૂક પડજો, એમ પ્રાર્થના કરી. અને મહારાજ કે હવે મૂક, ઘણી પ્રાર્થના થઈ ગઈ, મૂક. અને આંગળી મૂકીને ત્યાં મીઠાવાળા ગાજરિયા, બોલ્યા કાચું, એ વખતે કાચું ચાલતું હતું. કાચું એટલે શું કહો તમે અત્યારે, એને શું કહેવાય છે? સલાડ, સલાડ. હા, તે બોલ્યા ગાજરિયા, ગાજર, મીઠાવાળા ગાજર ઉપર આંગળી પડી. મહારાજ કે હવે ખોલો. બોલ્યા આંગળી જ્યાં મીઠાવાળા ગાજર ઉપર જોઈને ત્યાં બૂમ પાડી, ઓય મારા વેરી ગાજરિયા, મારા ભાગમાં તું જ આવ્યા કે આ કંઈ ના આવ્યું ને તું જ આવ્યું. થાળીમાં આઈટમ તો બધી હતી, પણ આંગળી ક્યાં પડી પહેલા? ઓલા ગાજર ઉપર. એમ આ થાળી છે, આ થાળની અંદર બધી આઈટમ છે, પરંતુ જો પાત્રતા ન હોય ને તો ગાજર ઉપર જ હાથ પડે. શાસ્ત્રમાં હલકા ઉપર જ હાથ પડે. આમાં આવું લખ્યું છે ને, એટલે એ 20 રૂપિયાના 16 રૂપિયાના ચોખા છે, એ આપણા માટે નથી. આપણા તો દહેરાદૂન બાસમતી આપણા માટે છે. હો, બસ એના માટે આ કારણ સત્સંગ ભગવાન સ્વામિનારાયણે સ્થાપ્યો. એના માટે અબજી બાપાને આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાને મોકલ્યા. એના માટે આ સદગુરુની પેઢી, જેને આપણે હમણાં ગુનાનુવાદ સાંભળ્યા, હમણાં એનો મહિમા જેનો ગાયો ને, એ દિવ્ય પુરુષો, એના માટે આપણને એ છેલ્લો માલ ચખાડવાને માટે ભગવાન સ્વામિનારાયણ કેવા છે અને આપણને કેવા કર્યા છે એ વાત સમજાવવાને માટે આ બ્રહ્માંડમાં આ મહારાજના સંકલ્પથી બાપાશ્રી પધાર્યા. અને એ બાપાશ્રી કેવા હતા, કેવો એમનું દિવ્ય સ્વરૂપ મૂકતો. સંપ્રદાયના 500 સંતો, કોઈ સામાન્ય સંતો નહીં, વચન સિદ્ધિ પુરુષો, એક સંકલ્પ માત્રમાં અનંતને મૂર્તિના સુખમાં રમાડી શકે એવા સદગુરુ, અમદાવાદના સદગુરુ ઈશ્વરચંદ્રદાસજી સ્વામી, સદગુરુ વૃંદાવન સ્વામી, સદગુરુ આપણા કેશવપ્રિયદાસજી સ્વામી, મુનિ સ્વામી. તમે જુઓ તો મૂળીના મોટા મોટા સમર્થ સંતો, અમદાવાદના જ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, મૂળીના જુઓ ધર્મકિશોરદાસજી પુરાણી સ્વામી, શ્વેત વૈકુંઠદાસજી સ્વામી, ગોપી વલ્લભદાસજી સ્વામી, મોટા મોટા સંતો. અરે મૂળીના, જુનાગઢના, આ બાજુ જુઓ તો તમે ધોલેરાના, અહીંયા વડતાલના, છપૈયાના, ધોળકાના, મોટા મોટા જેટલા તીર્થોના સંતો હતા, 500 મોટા મોટા પરમહંસો, મૂળીના ઝાલાવાડના ભગવાન જેવા સંત હરિનારાયણદાસજી સ્વામી જેવા, અને ભુજના અક્ષર જીવનદાસજી સ્વામી, અને એવા દિવ્ય સંતો. અને એ સંતો બાપાશ્રીની પાસે સમાગમ કરવા જાય અને અબજી બાપાના ખોળામાં માથું મૂકે અને બાપાની જોડે આશીર્વાદ માગે કે બાપા અમારું પૂરું કરો. અને જ્યાં અબજી બાપા જ્યાં માથે આમ ધબ્બો મારે અને જાઓ તમારું પૂરું, ત્યાં અખંડ મૂર્તિમાં રમણ કરતા કરી દે. મુક્તો આ કોઈ સામાન્ય વિના નહોતી. એટલે આ સાધુને, હરિભક્તો, ગ્રહસ્થ સાધુને દંડવત કરે એવું તો સંપ્રદાયની રીત છે કે ગ્રહસ્થ સંતોને દંડવત કરે, પણ ક્યાંય સાધુ ગ્રહસ્થને દંડવત કરે એવું ક્યાંય સાંભળ્યું છે પહેલા? પરંતુ સંપ્રદાયના 500 મોટા સમર્થ સંતો, બાપાશ્રી ભલે અવરભાવમાં ગ્રહસ્થ હતા, પરંતુ એ બાપાના ખોળામાં માથું મૂકીને એમને દંડવત કરતા. વિચાર કરજો, અરે આ એક જણનો સાધુનો સમાગમ કોઈ સાધુ કરે, પરંતુ ગ્રહસ્થનો સમાગમ કરવા કોઈ સાધુ જાય અને 500 સાધુ અને 2 મહિના સુધી રહે અને એ બાપાશ્રીનો સમાગમ કરવા જાય. વિચાર તો કરો કે બાપા કેવા હશે અને એવી કેવો સામર્થ્ય અને કેવો પ્રતાપ હશે. કેટલો બધો ભગવાન સ્વામિનારાયણની સાથેનો એ મહારાજનો સંકલ્પ કેવો એ દ્વારા કામ કરતો હશે. મુક્તો કોઈ નાની સૂની વાત નથી. આ તો ન ઓળખી શક્યા એને બિચારાને ખબર ન પડે. પરંતુ કીર્તનમાં મોટા સંતો એટલે લખ્યું છે કે પ્રગટેયનાદે મોક્ત વૃષપુર મૂર્તિમાં જન જોડવા તૃષ્ણાય વિદ્યા વાસનાના ત્રિવર બંધન તોડવા. પ્રગટેયનાદે મોક્ત વૃષપુર મૂર્તિમાં જન જોડવા તૃષ્ણાય વિદ્યા વાસનાના ત્રિવર બંધન તોડવા. તૃષ્ણા, અવિદ્યા એટલે દેહ ભાવ, અને વાસના, આના મોટા મોટા પડોળો બંધાયેલા છે અનાદિકાળથી જીવાત્માની ઉપર, અને એને તોડવા માટે આ બ્રહ્માંડમાં મહારાજે બાપાશ્રીને આ બ્રહ્માંડમાં મોકલ્યા. બહુ મોટો ઉપકાર કરી દીધો છે આપણા બધાની ઉપર. અને એની આગળની પંક્તિમાં શું કહે છે? દ્રષ્ટિ કૃપા વૃષ્ટિ કરી અઢળ કઢળા હરિભક્ત પર. દ્રષ્ટિ કૃપા વૃષ્ટિ કરી અઢળ કઢળા
અઢળક ઢળ્યા, અઢળક ન્યાલ કરી દીધા, અનંતને ન્યાલ કરી દીધા. એમની પાછળ લાખો હજારોના ટોળા ફરતા, બાપાશ્રી યજ્ઞ કરતા. એ જમાનામાં ટ્રાન્સપોર્ટેશન નહોતું, વાહન વ્યવહાર નહોતો. કચ્છમાં જવું એટલે અત્યારે અમેરિકા જવું સારું. અમેરિકા જઈને આવવું હોય ને તો અત્યારે સવારમાં જાય ને બીજે દાડ હાંજે અહીં આવતો રહે. સાચી વાત છે પહેલાં. અને એ જમાનામાં તો કચ્છમાં જવું 8 દાડા જતા થતા અને 8 દાડા આવતા થતા. બોલો, કારણ કે કચ્છની વચ્ચેની ખાડી સમુદ્રની ખાડીમાં પસાર કરવી પડતી અને કાં તો કચ્છનું રણ પસાર કરવું પડતું. અને એવું અઘરું હતું કચ્છમાં જવું. અત્યારે કચ્છના મુક્તો બધા બેઠા છે, વિદેશના મુક્તો બેઠા છે, પણ કચ્છમાં જવું ને અઘરું હતું. અને છતાં એ જમાનામાં 80,000 માણસો, 80,000 હરિભક્તો અને લાખ હરિભક્તો બાપાશ્રી જ્યારે મોટા સમૈયા કરતા, જગન કરતા, એમાં લાખ માણસ બાપાના સમૈયામાં હોય. વિચાર કરો, કોઈ અણહમજો ને બધા અમથા જતા હશે. અને અઢળક ઢળ્યા કે દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ કરે અઢળક ઢળ્યા હરિ ભક્ત પર દારિદ્ર દુઃખ દ્રોણ મોહ કટક મરોડવા કૃષ્ણ પ્રગટે અનાદિ મુક્ત વૃષપુર મૂર્તિમાં જન જોડવા તૃષ્ણાય વિદ્યા વાસનાના ત્રિવર બંધન તોડવા. શબ્દ કેવો વાપર્યો? પ્રગટે અનાદિ મુક્ત વૃષપુર મૂર્તિમાં જન જોડવા. શબ્દ એક જ. એમનો હેતુ કયો હતો? કે જીવને શિવ કરીને, અનાદિ મુક્ત કરીને, પુરુષોત્તમ રૂપ પાત્ર કરીને, દ્રષ્ટિથી, કૃપા દ્રષ્ટિથી, એક કેવળ દ્રષ્ટિથી, બોલો દ્રષ્ટિથી. અને એમણે કેવા દ્રષ્ટિમાં કામ કર્યા છે. વાંકાનેરના ડોસી હતા. વાંકાનેરના એક ડોસી કુસંગી હતા. મોરબી પાસે વાંકાનેર શહેર છે અને એના કુસંગી ડોસી હતા. હવે એમને ખબર પડી, એમના પાડોશમાં એક સત્સંગી હરિભક્ત રહેતા અને એમણે કહ્યું કે બાપાશ્રી અબજી બાપાએ કચ્છની અંદર મોટો યજ્ઞ કર્યો છે અને ડોસી તમારે આવવું છે? ત્યાં બધા અમે જઈએ છીએ, ચલો. ડોસી કે પણ મારી જોડે જતા આવતાનું ખર્ચી નથી. ખર્ચી એટલે સમજ્યા ને, ભાડું નથી. ત્યારે ડોસીને કહ્યું કંઈ વાંધો નહીં. ડોસી હતા લોભી, બહુ લોભી હતા કે ખર્ચો થાય તો મારે જવું નથી. એટલે ડોસીને કહ્યું કે ડોસી ચિંતા ન કરશો, જતા આવતાની ખર્ચી અમે આપશું, પણ ચલો અમારી જોડે. પેલા હરિભગતને અહીંયામાં શું હતું? કારણ કે બાપાશ્રીએ જે પત્રિકાઓ છપાવેલી ને, આમંત્રણ પત્રિકાઓ, એ વખતે કાગળ મોકલાતા અને એમાં સ્પષ્ટ લખી નાખેલું કે આ યજ્ઞમાં જે કોઈ આવશે એનો આ ફેરે અમારે છેલ્લો જન્મ કરવો છે, એના માથે બીજો જન્મ ધરવા દેવો નથી. એવું બાપાશ્રીએ રાઇટિંગમાં આશીર્વાદ આપી દીધેલા. બોલો, રાઇટિંગમાં. અને આની ઉપર આ આશીર્વાદ ઉપર વિશ્વાસ હતો. અને એટલે એમને જાણ્યું કે આ ડોશી આવશે ને પ્રસાદી જમશે તો એનું પૂરું થશે. એટલે ડોશીને કહ્યું કે ડોશી તમારે ચલો અમારી જોડે, ખર્ચી અમે આપશું બસ. ડોસી તો ગયા, નવરા હતા. વિચાર કર્યો કે 8 દાડા ઘરના રોટલા ખાવા એના તો કરતા ખર્ચી બીજો આપતો હોય ને 8 દાડાના રોટલા બચતા હોય તો આપણે જાઓ ને, વાંધો શું છે, ફરતા આવશું, કચ્છ જોતા આવશું. એ તો ગયા ત્યાં બળદિયા અને ત્યાં ગયા 8 દિવસનો યજ્ઞ. એ વખતે આવા માઇકના જમાના ને એ ઠેઠ સુધી બધે કથા સંભળાય ને આ બધા જો અત્યારે કેટલી બધું આમ તમે જો લાઇટો ઠેઠ એક ગૌ છેટે હોય ને તો અહીંયા દેખાય એવું બધા ઓલું LED ને ટીવી ને તમને બધાને દેખાય. અત્યારના જેવી એ વખતે તો જમાના હતા નહીં પહેલાં, છતાંય તે લોકોને દર્શન થતા માત્ર છેટેથી. બાપાશ્રી આશીર્વાદ આપેલો આ યજ્ઞની અંદર જે પ્રસાદી જમશે, જે પધાર્યા છે અને પ્રસાદી જમ્યા છે, એને સ્વામિનારાયણ ભગવાનને અમે અંતકાળ સમયે તેડવા આવશું. આવો બાપાશ્રીએ કોલ આપેલો. અને બીના એવી જ બની કે જ્યારે આ ડોસી તો ઘેર ગયા, ડોસીને ખબર નથી ગોળનો ગાંગડો અજાણે ખાય તોય ગળ્યો લાગે, અને અંધારામાં ખાય તોય ગળ્યો લાગે, અને ડોહો ખાય તોય ગળ્યો લાગે, અને ડોશી ખાય તોય ગળ્યો લાગે. ગોળનો ગાંગડો એ ગોળનો ગાંગડો, લાભ ચોઘડિયામાં ખાય તોય ગળ્યો લાગે, અને કાળમાં ખાય તોય ગળ્યો લાગે. જો ગોળના ગાંગડામાં આવી તાકાત હોય તો ભગવાનને મોટા પુરુષના આશીર્વાદ અને એમાં કોઈ આવી જાય, અજાણે આવી જાય તો એ એળે જાય પહેલાં. અને બાપાએ આશીર્વાદ આપેલો કે આ યજ્ઞની પ્રસાદી જમશે, એનું અમારે પૂરું કરવું છે. ડોસી તો ઘેર ગયા, મહિનો 2 મહિના થયા, ડોશી માંદા પડ્યા, દેહાંત સમો આવ્યો. અને એ વખતે એમનો એકનો એક દીકરો અમદાવાદમાં રહેતો હતો. અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં એનો નિવાસ હતો, અહીં રહેતો હતો. અને છોકરો મિલમાં નોકરી કરતો હતો અમદાવાદમાં. એને સ્વામિનારાયણ ભગવાને અને અબજી બાપાએ દર્શન દીધા.
રાત્રિના સમયે. હવે પેલો ઓળખે નહીં, સ્વામિનારાયણનો સત્સંગ નહીં, ઘરમાં સ્વામિનારાયણ ધર્મ જ નહીં, સ્વામિનારાયણને ન ઓળખે તો આ ધોળા લુગડાવાળા અબજી બાપાને તો ઓળખે જ કેવી રીતે? એટલે કે તમે કોણ છો એ તો મને કહો. દર્શન દીધા એટલે પૂછ્યું કે તમે કોણ છો? તા કે અમે સ્વામિનારાયણ ભગવાન છીએ, આ અમારા અનાદિ મુક્ત છે, અને અમે તારી માને પરમ દિવસે બપોરે 2 વાગે અમે અમારા ધામમાં તેડી જવા માટે આવવાના છીએ. માટે તારે છેલ્લી વખત તારી માનું મોઢું જોવું હોય અને મળવું હોય તો તું મોરબી ભેગો થઈ જા, ત્યાં વાંકાનેર ભેગો થઈ જા અને ત્યાં તારી માને મળી લે. અમે પરમ દિવસે 2 વાગે તેડવા આવવાના છે. તારી માં માંદી છે. એ વખતે ટેલિફોનનો જમાનો નહીં, નહીંતર અત્યારે તો આપણે પહેલો સમાચાર પૂછીએ કે માં કેમ છે, સાચી વાત છે તું માંદી છું, પછી જઈએ. પણ એ વખતે આવી વાત નહોતી. એટલે છોકરો તો સીધો તે જે વાહન મળ્યું એમાં બેહી ગયો. બીજે દાડે વાંકાનેર પહોંચ્યો. વાંકાનેર જઈને જોયું તો ડોસી માંદા હતા, એની માં માંદા હતા. એમણે કહ્યું કે માજી, તમે આપણે સ્વામિનારાયણનું નામ તો કોઈ દાડો લીધું નથી, અને સ્વામિનારાયણ ભગવાને મને દર્શન દીધા. એમની જોડે કોઈક ધોળા લુગડાવાળા અબજી બાપા હતા, એમણે દર્શન દીધા, અને એ કેવી રીતે બન્યું? ત્યારે ડોશી બોલ્યા, હા ભાઈ, હું આપણા પાડોશી જીવરાજભાઈ છે ને, જીવરાજભાઈ એમનું નામ હતું, આ જીવરાજભાઈ છે ને એમની જોડે હું કચ્છમાં ગઈ હતી, અને એ કહેતા હતા કે અબજી બાપાએ આશીર્વાદ આપ્યો છે કે આ યજ્ઞની પ્રસાદી જમશે, એને દેહાંત સમયે અમે તેડવા આવશું એવું કહ્યું છે, એટલે તેડવા આવશે. જો કહો વિશ્વાસ એક કેવો વસ્તુ છે. ભલે ડોશીને ખબર નથી કે આ કોણ છે, પણ એમને તો ખબર હતી કે ડોશી અમારા નંબરમાં લાગી ગઈ છે, એટલી તો ખબર હતી. મુક્તો અને દેહાંત સમય જ્યાં બપોરના 2 વાગ્યા અને ત્યાં જેમ કોલ આપ્યો તો એ પ્રમાણે ડોશીના ચૈતન્યને દર્શન દઈને પેલો છોકરાની હાજરીમાં ડોશીને કહ્યું, ડોશી ચલો અમારા ધામમાં સ્વામિનારાયણ ભગવાનને બાપાશ્રી દર્શન આપી અને જય સ્વામિનારાયણ મૂર્તિના સુખમાં જેમ માખણમાંથી મોવાળો ખેંચી લે ને એમ ખટ્ટ દઈને ખેંચી લીધા. ભઈલા મુક્તો આજના પ્રસંગે આપણે તક શું કરવા જવા દઈએ ભઈલા? આપણે તો તક સાધી લેવી જોઈએ. અત્યારે આ સમય હોય ત્યારે એ જ અબજી બાપાનો છે, એ જ સ્વામિનારાયણ ભગવાનનો છે. અહીંયા એ અત્યારે પ્રગટને પ્રત્યક્ષ બિરાજે છે. એ વખતે એ હતા ને અત્યારે એ બેઠા છે. અહીં ઓછા જતા રહ્યા છે. આ સ્વામિનારાયણ ભગવાન બેઠા છે ને અબજી બાપા બેઠા છે. તો આ પ્રસંગે તક ઝડપી લઈએ. હે મહારાજ, હે બાપા, પ્રાર્થના કરી લઈએ. તમે બધા સંમત હોય તો છો ને? સંમત બધા પહેલા છે? તમારી બધાની સંમતિ પહેલા તો બધા વતી પ્રાર્થના કરીએ. હે મહારાજ, હે બાપા, બસ આ યજ્ઞ તમારો છે. આ બ્રહ્મ યજ્ઞ શરૂ કર્યો છે. આ યજ્ઞની પ્રસાદી પણ આ વખતે જે કોઈ જમે એને ટાણું આવે એવી જ રીતે વાંકાનેરની ડોશીને તમે પતાવી દીધું એમ ટાણું આવે. તમે સર્વેને જેણે જેણે પ્રસાદી ખાધી હોય, ભલે પછી એ કુસંગી હોય કે સત્સંગી હોય, તમે એનું પૂરું કરજો, પૂરું કરજો, પૂરું કરજો, એવી એમના દિવ્ય ચરણોમાં પ્રાર્થના છે. મુક્તો મહારાજને મોટાને ક્યાં ઘેર ખોટ છે? એમને ઘેર ખોટ નથી ને જીવને ખોટનો પાર નથી ભઈલાઓ. એટલે એક વખતે કોઈને એક દાડો એક ટાઈમ પ્રસાદી લેવાય બોલાવજો તમ તારો. એક ટાઈમ પ્રસાદી લેવાય કે ભાઈ એક ટાઈમ તું જમીન જતો રહેજે, બસ તો એટલું કહેજો. પરંતુ આ પ્રસાદી યજ્ઞની મહારાજનો યજ્ઞ છે, ભગવાન સ્વામિનારાયણનો પ્રસંગ છે. આમાં કોઈ બાપજીનો નથી, સ્વામીનો નથી, તમારોય નથી, ધણીનો પ્રસંગ છે. આપણે તો બધા ગેડિયા ભરવીએ છીએ. એટલે પ્રાર્થના સ્તુતિ કરીને માત્ર એમને રાજી કરવા માંડ્યા છીએ. બીજું આપણે છે શું, સ્વાર્થ શું છે ભઈલા? તો મહારાજને મોટાની શું જરૂર છે, સત્પુરુષની શું જરૂર છે, એ વાત ચાલતી. ગોપાળાન સ્વામીનો પ્રસંગ એક 2 મિનિટ બાપજી, 2 મિનિટ બાપજી, હામું જોઈએ એટલે સમજી લેવાનું કે હવે 2 મિનિટ મુક્તો. હવે બાપજી ટાઈમમાં બહુ પંક્ચ્યુઅલ 8 વાગ્યાની વાત થઈ હતી ને કેમ 5 મિનિટ વધી ગઈ? આ વાત સાચી છે. મુક્તો એક છેલ્લો પ્રસંગ કહી દઉં. સ્વામિનારાયણ ભગવાન મહારાજને મોટાની રીત કેવી છે. શ્રીજી મહારાજે જ્યારે ભક્ત ચિંતામણી ગ્રંથ તૈયાર કરાવવા માંડ્યો, બહુ સમજજો, ભક્ત ચિંતામણી ગ્રંથ જ્યારે નિષ્કુળાન સ્વામીને કહ્યું કે તૈયાર કરો, નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથ તૈયાર કર્યો વડતાલમાં. અને ગ્રંથ લઈને જ્યારે તૈયાર થયો ત્યારે મહારાજ આગળ આવીને એમણે બધા પ્રકરણો વાંચ્યા. ત્યારે મહારાજ બોલ્યા, સાંભળજો, મહારાજ બોલ્યા, મહારાજ કે સ્વામી ગ્રંથ તો તૈયાર થયો, સારો થયો, પરંતુ એક કસર રહી ગઈ છે. શું કહે છે? એક ગ્રંથમાં કસર રહી ગઈ છે. ત્યારે બાપાશ્રીને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ શું કસર રહી ગઈ છે? કહો, વિના સંકોચે કહો. ત્યારે મહારાજ શું કહે છે? મહારાજ કે સ્વામી એક પ્રકરણ ઉમેરવાનું રહી ગયું છે, એક પ્રકરણ ઉમેરી દો. ભક્ત ચિંતામણીમાં એક પ્રકરણ એડ કરી દો, ઉમેરી દો.
ત્યારે કહ્યું કે બાપ મહારાજ શું રહી ગયું છે? ત્યારે કે તમે અમારો મહારાજ કહે છે નિષ્કુળાનંદ સ્વામી, તમે અમારો મહિમા નર્યો લખ કર્યો છે, પરંતુ અમારો મહિમા જેના દ્વારા સમજાવવાનો છે એ અમારા સત્પુરુષના મહિમાનું તો એક પ્રકરણ તમે લખ્યું જ નહીં. હા, શ્રીજી મહારાજના શબ્દો છે, અમારા સત્પુરુષના મહિમાનું પ્રકરણ તમે લખ્યું જ નહીં, માટે એક પ્રકરણ એડ કરી દો. ત્યારે મહારાજને પૂછે છે નિષ્કુળાનંદ સ્વામી, મહારાજ કોને કયા સત્પુરુષનું પ્રકરણ લખું? તો કે કોનું હોય, અમારા ધામમાંથી અમારી જોડે આવ્યા છે એવા આ ગોપાળાનંદ સ્વામી કેવા સમર્થ છે એમનું પ્રકરણ તમે એક લખી નાખો. અને નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા થઈ અને નિષ્કુળાનંદ સ્વામી 142મું પ્રકરણ અંદર એડ કરી નાખ્યું. શ્રીજી સાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. આ પ્રકરણ 142મું ભક્ત ચિંતામણીનું પ્રકરણ મહારાજે સ્વયં એડ કરાયું છે પાછળથી. હવે જ્યારે એડ કરીને લાવ્યા મહારાજ રાજી થયા. ગોપાળાનંદ સ્વામીને ખબર પડી મોટા પુરુષ પોતાનો મહિમા કોઈ ગાય એવું ઈચ્છતા ન હોય, કારણ કે પોતે સંપૂર્ણ અસ્તિત્વનો પ્રલય કરીને બેઠા હોય, એમને મહિમાની કાંઈ પડી ન હોય ને તો શ્રીજી મહારાજના મહિમાની પડી હોય. હા, અને આપણે જોઈએ છીએ વારે વારે બાપજીને સહેજે ના ગમે, અમારે બીવું બહુ પડે અને એ બેવું ને બહુ કાઠું ભેલા, સમજ્યા? એ તો બાપજી ત્યાં બેઠા હોય ને લીલા કરતા હોય ત્યારે તમને દેખાતું હશે, દર્શન થતા હશે, સમજ્યા? પરંતુ મુક્ત અહીંયા ગોપાળાનંદ સ્વામીનો મહિમા લખાણો સ્વામીને ન ગમ્યું. સ્વામી નિષ્કુળાનંદ સ્વામી પાસે ગયા, પાના ફાડી નાખ્યા. તમે આ કેમ લખ્યો મહિમા? અમારો મહિમા કેમ લખ્યો? મને મહારાજે આજ્ઞા કરી હતી એટલે લખ્યો. ત્યારે ગોપાળાનંદ સ્વામી પાના ફાડી નાખ્યા. સ્વામીએ ફરિયાદ કરી, નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને ફરિયાદ કરી અને મહારાજને કે મહારાજ સ્વામી આવીને પાના ફાડી નાખ્યા. એટલે મહારાજે સ્વામીને બોલાયા, ગોપાળાનંદ સ્વામીને બોલાયા. ગોપાળાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કે સ્વામી, અમે જે કરીએ છીએ યાવત ચંદ્ર દિવાકરો અમારા સત્પુરુષનો મહિમા રહેશે તો અમારો મહિમા રહેશે, નહીતર સત્પુરુષ વગર અમારો મહિમા સમજાવશે કોણ? માટે લખવા દો. જો તમે નિષ્કુળાનંદ સ્વામીને નહીં લખવા દો તો હું બીજા જોડે લખાઈશ, પણ અમારી રુચિને જાણીને લખવા દો. ગોપાળાનંદ સ્વામી હાથ જોડ્યા. મહારાજ આપની મરજી હોય તો મારાથી ના પડાય નહીં. મુક્તો કહેવું છે એ શ્રીજી મહારાજે સ્વયં પોતાના સત્પુરુષનો મહિમા પોતે કેટલો કયો છે. આપણે એ પેઢીના વારસદાર છીએ, ગોપાળ બાપાની અમીર પેઢીના વારસદાર છીએ. હમણાં ગોપાળાનંદ સ્વામી, નિર્ગુણ સ્વામી, ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી બધા એના દિવ્ય કેવી એમની દિવ્ય પ્રતિભા હતી એની વાત સાંભળી. 1-2 મિનિટમાં માત્ર આપણે આપણા મુનિ સ્વામી બાપજીના ગુરુ સદગુરુ કેશવ પ્રિદાસજી મુનિ સ્વામી કેવા સમર્થ હતા એ રહી ગયું છે. અહીંયા 6 સ્વરૂપો બિરાજમાન થયા છે અને એમાં એક રહી જાય તો એ સદગુરુ વઢે મને રાતમાં આવીને કે અલ્યા ત્યાં બધાનો મહિમા કહી દો ને, અમારો કેમ બાકી રાખ્યો? અમે શું બીજા જેવા નથી? એટલે મુક્તો આપણા મુનિ સ્વામી કેવા દિવ્ય પુરુષ હતા. અને એની વાત અહીંયા સ્ક્રીન ઉપર પણ તમને દેખાશે. બાપાશ્રીની વાતોમાં સ્વયં બાપાએ મુનિ સ્વામીનો મહિમા કેવો કીધો છે એની એક પેરેગ્રાફ વાંચવો છે આપની આગળ. જરા બાપાશ્રીની વાતો ભાગ બીજો અને વાર્તા 125મી. બીજો ભાગ વાર્તા 125મી. બાપા શું કહે છે? પુરાણી કેશવપ્રિદાસજી આવ્યા ત્યારે ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને કહ્યું, જે આ પુરાણી શ્રીજી મહારાજના સુખે સુખિયા છે. બાપા પ્રમાણ કરે છે. આ પુરાણી એટલે મુનિ સ્વામી કેશવપ્રિદાસજી સ્વામી. અહીંયા છેલ્લી મૂર્તિ અહીંયા છેલ્લે બિરાજે છે. જરા હાથ જોડો, દર્શન કરો બધા એમને. હા, બસ, બહુ દિવ્ય પુરુષ. આ બાપાશ્રી સ્વયં પોતે એમની વાત કરે છે. બાપા એમ કહે છે કે પુરાણી કેશવપ્રિદાસજી આવ્યા ત્યારે ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને કહ્યું, જે આ પુરાણી શ્રીજી મહારાજના સુખે સુખિયા છે. અર્જુને જેમ મચ્છ વેંધવા એક વૃત્તિ કરી હતી તેમ મૂર્તિ આકારે તેમણે વૃત્તિ કરી મેલી છે. વળી પુરાણી કેશવપ્રિદાસજીને માથે હાથ મૂકીને બોલ્યા, જે આવા સાધુને બધાઈને ભલામણ કરી છે, આપણને બધાઈને સમજો, આવા સાધુને સેવજો. આ સાધુ ખરેખરા છે. આ બાપાના શબ્દો છે. આ સાધુ ખરેખરા છે. કારણ મૂર્તિને વળગી પડ્યા છે અને બ્રહ્મચારી નિર્ગુણાનંદજી જેવા નિર્ગુણ છે. તેમને મારું તારું નથી, હર્ષ શોક નથી, તેમ કોઈ પ્રકારનો મમત્વ નથી. અમારા સારું અમદાવાદથી અહીં આવીને બેઠા છે. અમે પણ આવા સાધુને, બાપા કહે છે, અમે પણ આવા સાધુને નિરંતર અખંડ સંભાળીએ છીએ. બાપાશ્રી આવું કહે છે. બાપાશ્રીના જીવન ચરિત્રમાં પણ એક પ્રસંગ કયો છે
એક વખત મુનિ સ્વામીએ બાપાશ્રીને વૃષપુર હાર મોકલાવ્યા. ત્યારે બાપાશ્રી કહેવા લાગ્યા, જે આ પુરાણી કેશવપ્રિદાસજી બ્રહ્મચારીની જોડ છે ને સૌને સુખિયા કરી મૂકે છે, સુખિયા કરી મૂકે એવા છે, એવાને જોતા અંતર ટાઢું થઈ જાય. કેમ કે તેમને એક મૂર્તિનું જ તાન છે. સત્સંગમાં સૌ મહારાજને રાજી કરવા આવ્યા હોય છે, પણ એવું અનુસંધાન રાખે તો મહારાજ રાજી થાય. આ પુરાણી હમણાં આ દેશમાં રહે છે, પણ સૌ નાના મોટા તેમના પર રાજી છે. તેમને એક મૂર્તિનું જ અનુસંધાન રાખવા પર નજર છે. હરિભક્તોને વાતો કરતા હોય ત્યારે પણ એક પછી એક મૂર્તિની વાતો થતી આવે. કોઈને સારું લગાડવું કે કોઈના વખાણ કરવા એવું એને કાંઈ નહીં. એમને તો જે પોતાના જોગમાં આવે તેને મહારાજની જ વાતો કરવી. એમ મુનિ સ્વામી પર પ્રસન્નતા જણાવી. અને એવા જ મુનિ સ્વામી જેવા એમના વારસદાર આપણને ગુરુવર્ય પરમ જે બાપજીનો ભેટો થયો છે. આપણી ઉપર મહારાજની કૃપા છે કે આપણને એવી અજોડ અમીર પેઢી મળી છે. અને અમીર પેઢીના આપણે વારસદાર છીએ. હાલી મવાલી આપણી પેઢી નથી. આપણે કોઈ શાક બકાલાની પેઢીમાં ભાગીદારી કરી નથી. આપણી તો હીરા માણેકની પેઢી છે. અને એમાં આપણી ભાગીદારી થઈ ગઈ છે એ આપણી ઉપર મહારાજની મોટી કૃપા છે. મુક્ત કરોડોના નફો કરનારી કોઈ કંપની હોય, અબજોનો નફો કરતો હોય, અને એમાં 1 પૈસાની ભાગીદારી હોય ને, 1 પૈસાની ભાગીદારી તો વર્ષે કેટલા હાથમાં આવે? પહેલાં કરોડો હાથમાં આવે હો. અને શાકભાજીની લારીમાં 90 પૈસા ભાગીદારી હોય ને તો એ સાંજે રોટલાય ના નીકળે. એટલે આપણી આ શાકભાજીને બકાલાની કંઈ આ પેઢી નથી. એવી અમીર પેઢીમાં મહારાજે લીધા છે. મહારાજને બાપાને સદગુરુને પ્રાર્થના કરીએ કે દયાળુ બસ અમને મહાપથારી સુધી અમને હાચવજો, નિભાવજો અને ટાણું આવે સંભાળી લેજો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્તો સહજાન સ્વામી મહારાજની જય. બધાને સંભળાય છે બે બધે? એટલે મહેરબાની કરીને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા ડગવી ન જોઈએ. સમજ્યા? જે મોટાનો મહિમા કે એને પાછું ક્લિયર કરવું જોઈએ કે ભાઈ ભગવાન સ્વામિનારાયણ છે અને એના સંપૂર્ણ કરતા મહારાજ છે, એટલે એ મોટા મુક્તનો મહિમા કીધો છે. મુક્તને મહારાજનું જુદાપણું છે એટલે એનો મહિમા કીધો છે. હવે મહારાજને પ્રાર્થના કે દયા કરજો બધા. સહજાન સ્વામી મહારાજ જય.